કોઈ બી ભજીયા આપણે જ્યારે બનાવીએ ને ત્યારે સોડા બેટરમાં નાખીએ છીએ. કેમ? કારણ કે એ દરેક વસ્તુ પોચી બને. ખમણ ઢોકળા. પણ તમને ખબર છે કે આ સોડા શી વસ્તુ છે? જે આપણે કોસ્ટિક સોડા, કપડાં ધોવા માટે જે કોસ્ટિક સોડામાં ડિટર્જન્ટમાં જે આવે છે, એ સોડાનું પહેલું સ્વરૂપ આ છે. ખાવાના સોડા જેને આપણે કહીએ છીએ, સાજીના ફૂલ જેને કહીએ છીએ, પાપડ ખારો જેને કહીએ છીએ, એ જ્યારે આપણે કોસ્ટિક સોડા કપડાં ધોવા માટે જેનો યુઝ થાય છે, ડિટર્જન્ટમાં, સાબુમાં જેનો ઉપયોગ થાય છે, એનું પ્રથમ સ્વરૂપ આવે છે અને પછી એમાંથી ધોવાના સોડા બને છે. હવે તમે વિચારો કે આનો ઉપયોગ લિમિટ કરતાં પણ ઓછો કરાય. આનો ઉપયોગ બહુ ઓછો કરાય. હા, તમારી દરેક વસ્તુને પોચી બનાવવા માટે સોડાનો આપણે ઉપયોગ તો કરવો પડે, પરંતુ ઓછો કરો. અને એની જગ્યાએ વિકલ્પમાં શું છે? તો તે ખીરું હોય એને સરસ ફેટો, એરિએશન કરો, એમાં બબલ થશે અને એ ખીરું હલકું થશે તો કોઈ પણ વસ્તુ પોચી થશે. સોડાનો ઉપયોગ ઓછો કરવો પડશે. સાઉથમાં ઇડલી, મેંદુવડા બધું રોજ બને છે, પરંતુ એ લોકો કોઈ સોડાનો ઉપયોગ નથી કરતા અને આપણે આને છૂટથી ઉપયોગ કરીએ છીએ. વિચારવાનું તમારે છે કે આ વસ્તુનો ઉપયોગ કેટલો કરવો.